ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. આજે છે શનિવાર અને આજે હું વહેલું ઉઠી છું 8:50 આ જો મધુમાલતીમાં ફૂલ આવ્યા છે, હમણાં જ આવ્યા છે. આ એક છે, આમાં કેટલા રેડ, લાઇટ પિંક, ડાર્ક પિંક ને વ્હાઈટ ઉખે. એના છે અમારા છૂટકુ પેરટ્સ. આરામથી હજી ઉઠા જ છે, આરામથી બેઠા છે. મેં જો ચકલીબાઈ હવારમાં આવી ગઈ. અહીંયા અડીસામાં છૂટી જાય. ખબર નહીં અડીસામાં શું છે, છૂટી જાય. લેવા જાવ તો અહીંયા આવે નહીં. અહીંયા બેઠી તો લઈ લો. તો હવે હું રાધા કૃષ્ણ જમવાનું દઉં છું. હું એને પલાળેલો બાજરીઓ દઈશ. જો મેં મૂકી દીધો છે, પણ આવતા નથી કોઈ ખાવા. જો ક્યાં ઓલી ક્યાં આવે, ઓલો ક્યાં આવે. રાધા કૃષ્ણ આવી જ, હાલ ખાઈ લે. નીચે ઉતર, ખાઈ લે. ચાલ ખાઈ લ્યો બે. ચાલ મસ્ત જમવાનું આપ્યું, ખાઈ લ્યો. ખાવા નથી આવતા. આજે તો બે રિસાયા કે શું થયું આને, ખાવું નથી બેને. તો હું હવે ફ્રેશ એટલે નાહીને બ્રશ કરી લઉં. તો હું ફ્રેશ થઈ ગયા, એટલે નાહીને આવી ગઈ છું. હવે નાસ્તો કરી લઉં, પછી રેડી થઈશ. નાસ્તામાં ખાવાની છું વઘારેલ રોટલીવાળું ભાત અને ચા. તમે કોઈ દી રોટલીવાળું ભાત ખાધું છે? વઘારેલ રોટલીવાળું ભાત ના ખાધું હોય તો કમેન્ટ્સમાં કહો, ખાધું હોય તોય કમેન્ટ્સમાં કહો. હું રેડી થઈ ગઈ છું, હું સ્કૂલે જઈશ. આજ શનિવાર છે એટલે મારે વહેલું જવાનું હોય 11 વાગે, એટલે વહેલી તૈયાર થઈ ગઈ છું. એટલે કેટલા વાગ્યા? 10:28 થઈ. હું ગઈ હતી સ્કૂલે તો હું છૂટી ગઈ છું. અત્યારે વાગ્યા છે 3:14, એટલે હું આજે વહેલી છૂટી. ને રોજ શનિવારે હું વહેલી જ છૂટું ને વહેલી જ જાઉં. તો હું હવે ફ્રેશ થઈ જાઉં. હું ફ્રેશ થઈ ગઈ છું. હવે હું તરબૂચ ખાઈશ. જો તમારે ખાવું હોય તો આવી જાઓ. હું વેઇટ કરું છું તમારી. જલ્દી આવો, હું વેઇટ કરું છું. તો હું અત્યારે આને જમવાનું દઉં છું. હું એને બાજરો દઈશ. તો અત્યારે રાત પડી ગઈ એટલે સાંજ પડી છે. તો અત્યારે વાગ્યા છે 7:35. તો તે હું નાસ્તો કરું છું. તો અહીંયા ખાવાની છું દાળ, બિસ્કિટ, મૂંગ દાળ,
ચા ને આ રોટલાની સેવ ખાવાની છું. હું અત્યારે હોમવર્ક કરું છું. એમાં હું ડ્રોઈંગ કરું છું. એમ કે તમે જે પ્લેસમાં ગયા હોય ત્યાં વિઝિટ કર્યું હોય, વિઝિટ વિથ યોર ફેમિલી, એની વિશે રાઇટ 8 સેન્ટેન્સ. 8 સેન્ટેન્સ લખવાના. ડ્રો ઓર પેસ્ટ. ડ્રો કા પેસ્ટ કરવાનો પિક્ચર ઓફ પ્લેસ that you visit with your family. Write 8 sentences about it. તો મેં ઝૂ ડ્રો કર્યું છે ને એમાં હજી ફિલિંગ્સ આમાં લખવાનું બાકી છે. તો મેં હોમવર્ક કરી લીધું છે. હવે હું જમી રહું. અત્યારે વાગ્યા છે 10:26. કેમ કે આ મમ્મીએ મારી બધાએ જમી લીધું, બસ હું જ બાકી હતી. તું જમી રહું. હું હોમવર્ક કરતી હતી એટલે જમવામાં હું ખાય ભાત, અડદ, સલાડમાં ટમેટા એટલું ખાઈશ. તમારે ખાવું હોય તો આવી જાઓ. મારે ખાવું હોય તો આવી જાઓ. હું વાટ જાઉં છું. તો મેં જમી લીધું છે. હું સુઈ જાઉં. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કમેન્ટ્સ કરજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાય. રવિવારે મળ્યા. ગુડ નાઇટ. બાય. એડવાન્સમાં હેપી હોલી.